વડોદરાના શહેરવાડી વિધાનસભામાં નવનિયુક્ત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષા વકીલ દ્વારા વડોદરાના નવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો સત્કાર સમારંભ તથા કાર્યકર્તાઓને પણ સત્કારિત કરવાના કાર્યક્રમનું આયોજન શહેરના ન્યૂ વીઆઈપી રોડ વિસ્તારમાં આવેલ મિલન પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર પિંકી સોની સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી હતી, જ્યાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કરી લોકસભા ચૂંટણીમાં મહેનત બદલ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો। આ કાર્યક્રમના અંતે કાર્યકર્તાઓ સહિત સામાજિક આગેવાનો, પૂર્વ સૈનિકો, ધાર્મિક સંસ્થાના આગેવાનો દ્વારા નવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનું બહુમાન કરવામાં આવ્યું હતું। આ તબક્કે વડોદરા શહેર ભાજપના મહામંત્રી રાકેશ સેવકનો જન્મદિવસ હોવાથી તેની પણ ઉજવણી કરવામાં આવી હતી। सांसदश्रीનો સત્કાર કાર્યક્રમ સાથે સાથે ઇવન કાર્યકર્તાઓનો પણ સન્માનનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા, સાથે સાથે આ વિસ્તારમાંથી અલગ અલગ સમાજમાંથી આવતા લોકો પણ આવ્યા અને એમને સામેથી એમનું સત્કારનું એક વાત મને મૂકી હતી, એ પણ આપ જોઈ શકો છો। દર વર્ષે આપ જુઓ કે કોઈને નાનું મોટું કોઈ ઇલેક્શન, કાઉન્સિલરનું ઇલેક્શન હોય, ધારાસભ્યનું ઇલેક્શન હોય કે સાંસદનું, કાયમ લીડ વધતી ગઈ છે અને આ વખતે પણ એ ટ્રેન્ડ જોવામાં આવ્યું કે નાની મોટી સમસ્યાઓ હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક વોર્ડના કાર્યકર્તાઓ ખૂબ ઊંડાણપૂર્ણ, રસપૂર્વક, આયોજનબદ્ધ રીતે કામગીરી કરી। ચૂંટણીના સમયમાં એ મિટિંગો હોય કે રેલી હોય કે કોઈ પણ આયોજન હોય, ખૂબ સારી રીતે કામગીરી કરીને સારી એવી લીડ, એટલે 1,03,831 એટલે નિયરલી 1,04,000ની લીડ આ વડોદરા શહેર વિધાનસભાએ આપી છે। એના માટે ખૂબ આનંદની લાગણી છે। સાંસદશ્રીને પણ અમે અભિનંદન પાઠવીએ છીએ અને સાંસદશ્રી પોતે પણ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવે છે। શહેરવાડી વિધાનસભાના કાર્યકર્તાઓનો સત્કાર સમારંભ તથા નવનિયુક્ત સાંસદ તરીકે મારા પણ સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે યશસ્વી ભારતીય જનતા પાર્ટી વડોદરાના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાળકૃષ્ણ શુક્લ અને કોર્પોરેશનની સમગ્ર ટીમ, મોટી સંખ્યામાં કોર્પોરેટરો, શિક્ષણ સમિતિ સભ્યો અને તમામ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા। ફરી એકવાર આપના માધ્યમથી શહેરવાડી વિધાનસભાના પ્રત્યેક કાર્યકર્તા અને મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના માધ્યમથી જેમની જ્વલંત જીત થઈ છે તેવા વડોદરાના લોકસભાના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશીના સન્માનનો સત્કારના કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું। શહેર વિધાનસભામાં મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને આજે આ સમગ્ર કાર્યક્રમમાં જ્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે ત્યારે એમણે જે પ્રમાણે કામગીરી કરેલી છે તે કામગીરીમાં એમનું સન્માન રહે અને સાથે સાથે માનનીય યુવા સાંસદના માધ્યમથી આ વિસ્તારના પ્રશ્નોમાં એમનું પોતાનું અંગત એ કોઈને કોઈ રીતે ભૂમિકા રહે એ પ્રકારની વાતચીત સાથે આજે સૌ કાર્યકર્તાઓને આ જ્વલંત જીત માટે 1,03,000ની જે લીડ છે એ લીડ માટે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।